નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। કેરળમાં ધોધમાર વરસાદે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે। વિનાશક પૂર અને ભૂસ્ખલનથી અહીંયા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 લોકોની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી। કોઝિકોડમાં 35 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા હાલાકી ઊભી થઈ છે। 17 ઘર સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે। 127 ઘરોને પણ મોટા પાયે નુકસાન થયું છે। રાજ્યમાં 65થી વધારે રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા। કેરળમાં ધોધમાર વરસાદ ખાબકતા મુશ્કેલી વધી છે। પ્રચંડ પૂરને લીધે અત્યાર સુધીમાં 6 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 6 લોકો ગુમ છે, જેમને શોધવા માટે વિવિધ બચાવ દળો કામે લાગ્યા છે। ઇડુક્કી અને કોટ્ટાયમ જિલ્લામાં ભૂસ્ખલનને પગલે 4 લોકોના મોત નીપજ્યા છે। તો કેરળમાં વિનાશક પૂર આવ્યું અને તેના કારણે હાલાકીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા રસ્તાઓ પર વાહનો નહીં પરંતુ બોટ ચાલતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। તો આ સાથે જ 35 કલાકમાં 13 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો અને તેના કારણે કેરળમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે અને કેરળમાં આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કેરળમાં ધોધમાર વરસાદ થયો તેના કારણે વાહનોના પૈડા પણ થંભી ગયા હતા। રસ્તા સુમસામ જોવા મળ્યા હતા। તો સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓમાં પથનમથિકા અને કુન્નુર સામેલ છે। પથનમથિકામાં ધોધમાર વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં સંપૂર્ણપણે જળમગ્ન થયેલા જોવા મળ્યા। લોકોના મકાનોમાં પણ પ્રચંડ પૂરના પાણી ફરી વળતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। અરનમુલા વિસ્તારમાં લોકો હાલાકીમાં મુકાયા હતા। ભીષણ પૂરમાં 17 જેટલા મકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયા છે, જ્યારે 127 મકાનોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે। તો કેરળમાં પૂરના પાણીએ વિનાશ વેર્યો છે। આ તરફ કન્નૂરમાં પણ ભૂસ્ખલન અને પૂરને લીધે સ્થિતિ વણસી છે। ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદ બાદ આજે પણ જળબંબાકારની સ્થિતિ છે। અહીંનું શ્રીકંદપુરમ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવો ઘાટ છે। હાલ 65 જેટલા રાહત કેમ્પોમાં 1465 લોકોને ખસેડવામાં આવ્યા છે। કન્નૂરમાં ભારે વરસાદને પગલે અનેક લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। રસ્તા પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। તો એક બસ પણ ફસાઈ ગઈ હતી। મુસાફરોના જીવ પણ તાળવે છૂટ્યા હતા। જો કે તમામનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા। ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ઘાટ છે। અલુવાની પેરિયાર નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તેના કારણે નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ તરફ મલપ્પુરમમાં ચાલિયાર નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। ઇડુક્કીમાં ભારે વરસાદ બાદ મલંકરા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક કર્યા છે। કેરળમાં સ્થિતિ પહેલા જ ચિંતાજનક હતી અને તેમાં પણ આજે ફરી ભારે વરસાદની આગાહી અપાઈ છે। રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ખાસ તો પહાડી પ્રદેશોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે।